નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન એવરીડે ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી પરીક્ષાના પર્યાવરણ વિષયમાંથી જે અગત્યના પ્રશ્નો છે તેનો આપણે અભ્યાસ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અભ્યાસને આગળ વધારીએ. પ્રશ્ન નંબર 39. નીચેનામાંથી કઈ વસ્તુ ઘરમાં પાણીના સંગ્રહ માટે વાપરવામાં આવતી નથી? તો પ્રશ્નની અંદર આપણને એવું પૂછવામાં આવ્યું છે કે નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કઈ વસ્તુ ઘરમાં પાણીના સંગ્રહ માટે વાપરવામાં આવતી નથી? તો ચાલો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ચંબુ, ઓપ્શન બી માટલું, ઓપ્શન સી ટેન્કર અને ઓપ્શન ડી ડોલ. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન જોતા, વિકલ્પો જોતા આપણને તરત ખ્યાલ આવી જાય કે ચંબુ, માટલું અને ડોલ એ આપણે ઘરમાં પાણીના સંગ્રહ માટે વાપરીએ છીએ, જ્યારે ટેન્કરનો ઉપયોગ આપણે ઘરમાં પાણીના સંગ્રહ માટે કરતા નથી. એટલા માટે પ્રશ્ન નંબર 39નો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ટેન્કર. ત્યારબાદ પ્રશ્ન નંબર 40. નીચે પૈકી કયા સાધનમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે? તો નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયા સાધનમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે એ આપણો જવાબ બનશે. તો ચાલો આપણે જોઈએ ઓપ્શન. ઓપ્શન એ માટલી, ઓપ્શન બી જગ, ઓપ્શન સી ગ્લાસ એટલે કે પ્યાલો, ઓપ્શન ડી ડોલ. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પો જોતા આપણને ખ્યાલ આવી જશે કે માટલી, જગ અને ગ્લાસમાં પાણીનો જે સંગ્રહ થઈ શકે છે એના કરતાં ડોલની અંદર પાણીનો સંગ્રહ વધુ થઈ શકે છે. તો સૌથી વધુ પાણીનો સંગ્રહ નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી જોતા ડોલની અંદર પાણીનો સંગ્રહ સૌથી વધુ થઈ શકે છે. એટલા માટે પ્રશ્ન નંબર 40નો સાચો જવાબ બનશે ઓપ્શન ડી ડોલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 41. પાણીના પ્રાપ્તિ સ્થાનોને ઉતરતા ક્રમમાં ગોઠવતા જૂથને પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો, પાણીના પ્રાપ્તિ સ્થાનો એટલે કે જ્યાંથી આપણને પાણી પ્રાપ્ત થાય છે એવા સ્થાનો એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, અને જે જૂથ છે એ ઉતરતા ક્રમમાં સાચી રીતે ગોઠવાયેલું હશે એ આપણો જવાબ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ઓપ્શન જોઈએ. તો ઓપ્શન એ દરિયો, નદી, સરોવર, તળાવ. ઓપ્શન બી તળાવ, સરોવર, નદી, દરિયો. અને ઓપ્શન સી સરોવર, તળાવ, નદી, દરિયો. ત્યારબાદ ઓપ્શન ડી તળાવ, સરોવર, દરિયો, નદી. વિદ્યાર્થી મિત્રો, આ જે જૂથ છે તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી મોટું પાણીનું પ્રાપ્તિ સ્થાન ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ તો જેમાં સૌથી વધારે પાણી હોય તે વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે દરિયો, ત્યારબાદ નદી, ત્યારબાદ સરોવર અને ત્યારબાદ તળાવ એ ઉતરતા ક્રમમાં ગોઠવેલું એકદમ સાચું જૂથ છે. એટલા માટે પ્રશ્ન નંબર 41નો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન એ દરિયો, નદી, સરોવર, તળાવ. બાકીના વિકલ્પોમાં તમે જોઈશો કે આપણને ખબર છે કે દરિયામાં આપણને સૌથી પાણી મળી રહે છે, એટલે કે દરિયામાં પાણી સૌથી વધારે હોય છે. એટલા માટે બીમાં તળાવ આપેલું છે, સીની અંદર પહેલાં સરોવર આપેલું છે, ડીમાં પણ પ્રથમ તળાવ આપેલું છે, એટલે બાકીના ઓપ્શન આપણો જવાબ બનશે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 42. અલગ પડતા નામને શોધો. વિદ્યાર્થી મિત્રો, નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક નામ કંઈક અલગ પડે છે એને આપણે શોધવાનું છે અને એ જ આપણો જવાબ હશે. તો ચાલો જોઈએ. ઓપ્શન એ માછલી, ઓપ્શન બી બતક, ઓપ્શન સી વાંદરો અને ઓપ્શન ડી કાચબો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ઓપ્શન જોતા આપણને ખ્યાલ આવી જશે કે માછલી, બતક, કાચબો આ બધા પાણીની અંદર રહેતા છે.
આ બધા સજીવો પાણીની અંદર રહે છે, જ્યારે વાંદરો છે તો વૃક્ષ ઉપર રહે છે. એટલા માટે વાંદરો આ ચારમાંથી અલગ પડે છે. એટલા માટે આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી, વાંદરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 43. અલગ પડતો શબ્દ શોધો. આગળ આપણે અલગ પડતું નામ શોધવાનું હતું. અહીંયા આપણે અલગ પડતો શબ્દ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિકલ્પ જોઈએ. વિકલ્પ એ મોટરગાડી, વિકલ્પ બી હોડી, વિકલ્પ સી બસ અને વિકલ્પ ડી સાયકલ. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ઓપ્શન આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે મોટરગાડી, બસ, સાયકલ આ બધા રોડ રસ્તા ઉપર ચાલતા વાહનો છે, જ્યારે હોડી જે છે તે પાણી ઉપર ચાલે છે. એટલા માટે પ્રશ્ન નંબર 43નો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન બી, હોડી, જે આ 4માંથી અલગ પડે છે. એટલા માટે આપણો સાચો જવાબ હોડી બનશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 44નો અભ્યાસ કરીએ. અલગ પડતા નામને શોધો. આ પણ એના જેવો જ પ્રશ્ન પૂછેલો છે. તો ઓપ્શન જોઈએ. વિકલ્પ એ નદી, વિકલ્પ બી તળાવ, વિકલ્પ સી પર્વત અને વિકલ્પ ડી સરોવર. તો વિદ્યાર્થી મિત્રો, નદી, તળાવ અને સરોવર આ બધામાં પાણી સમાઈ શકે છે. એટલે કે પાણીના પ્રાપ્તિ સ્થાનો છે, એમાંથી આપણને પાણી મળી રહે છે. જ્યારે પર્વત છે એના ઉપર પાણી આપણને મળતું નથી, અથવા તો એમાં પાણી ભરાઈ રહેતું નથી જેનો આપણે ઉપયોગ કરી શકીએ. જ્યારે નદી, તળાવ, સરોવર એમાં પાણીના ભરપૂર સ્ત્રોતો છે. જ્યારે પર્વત સૌથી અલગ પડતું નામ છે. એટલા માટે પ્રશ્ન નંબર 44નો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી, પર્વત. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. અલગ પડતા નામને શોધો. એક જ સરખા પ્રશ્નો આપણને પૂછવામાં આવેલા છે. તો આપણે જોઈએ. ઓપ્શન એ ઘડો, ઓપ્શન બી માટલું, ઓપ્શન સી ડોલ અને ઓપ્શન ડી ચમચો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓપ્શન જોઈએ તો આપણને અલગ પડતું નામ કયું મળે છે? ચાલો જોઈએ. ઘડો, માટલું, ડોલ આ બધામાં આપણે પાણી ભરીએ છીએ, જ્યારે ચમચાની અંદર આપણે પાણી ભરતા નથી. રસોઈ બનાવવામાં આપણે ચમચાનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ ડી આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 46. અલગ પડતા નામને શોધો. આપણે એના જેવો જ પ્રશ્ન છે. ચાલો જોઈએ ઓપ્શન. ઓપ્શન એ તળાવ, ઓપ્શન બી કૂવો, ઓપ્શન સી દરિયો અને ઓપ્શન ડી સરોવર. તો વિદ્યાર્થી મિત્રો, તળાવ, કૂવો, સરોવર એમાં દરિયા કરતાં પ્રમાણમાં પાણી ઓછું હોય, પરંતુ દરિયામાં સૌથી વધારે પાણી હોય છે અને દરિયામાં ખારું પાણી પણ હોય છે. એટલા માટે દરિયો જે છે એ અલગ પડતો વિકલ્પ છે. એટલા માટે પ્રશ્ન નંબર 46નો આપણો સાચો જવાબ બનશે વિકલ્પ સી, દરિયો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.